નમસ્તે દોસ્તો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે પદ્મ એવોર્ડ 2017 વિશે ચર્ચા કરીશું. પદ્મ એવોર્ડને 3 કેટેગરીમાં વહેંચવામાં આવે છે, જેમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. આ ત્રણેય એવોર્ડને ભારતના હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ ત્રણેય એવોર્ડ ભારત રત્ન પછી આવે છે. મિત્રો, આજે આપણે 2017માં કેટલા એવોર્ડ અને આ પદ્મ એવોર્ડ કેવી રીતે અને કોણ આપે છે તેની વિશે ચર્ચા કરીશું. તે પહેલાં આપણે જોઈએ, પદ્મ એવોર્ડને ક્રમ અનુસાર યાદ રાખવા પણ જરૂરી છે, કેમ કે ઘણીવાર એક્ઝામોમાં પૂછવામાં આવે છે. તેથી જોવા જઈએ તો ભારતનો સૌથી મોટો એવોર્ડ એટલે ભારત રત્ન, ત્યારબાદ પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. તેના પછી જોઈએ તો કોણ નક્કી કરે છે પદ્મ એવોર્ડ કેવી રીતે આપવો. તો જોઈએ તો પદ્મ એવોર્ડ એક કમિટી દ્વારા નક્કી કરવામાં આવે છે, જે કમિટીની રચના વડાપ્રધાન દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. અને આ કમિટીના અધ્યક્ષ, કેબિનેટ સેક્રેટરી અને બીજા અન્ય સભ્યો હોય છે. અને આ કમિટી ફાઇનલ રિપોર્ટ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને ફાઇનલ મંજૂર માટે મોકલવામાં આવે છે. મિત્રો, 2017માં પદ્મ એવોર્ડમાં 7 પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, 7 પદ્મવિભૂષણ એવોર્ડ, 7 પદ્મભૂષણ એવોર્ડ અને 75 પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલ છે, જેમાં 19 મહિલાઓ, 5 વિદેશી અને 6 મરણોત્તરને આપવામાં આવેલ છે. નેક્સ્ટ જોઈએ તો 7 પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે, જેમાં નીચે મુજબ છે. કેરળના શ્રી કે.જે. યશુદાસને સંગીત આર્ટ ક્ષેત્રે, તમિળનાડુના સદ્ગુરુ જગ્ગી વાસુદેવ આધ્યાત્મ ક્ષેત્રે, મહારાષ્ટ્રના શ્રી શરદ પવારને પબ્લિક અફેર્સ ક્ષેત્રે. મિત્રો, શરદ પવાર એ પોલિટિકલ લીડર છે, જે એનસીપીના અધ્યક્ષ પણ છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશના શ્રી મુરલી મનોહર જોશીને પબ્લિક અફેર્સ ક્ષેત્રે. મુરલી મનોહર જોશી બીજેપીના એક લીડર છે. કર્ણાટકના પ્રોફેસર ઉડીપી રામચંદ્ર રાવને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે. મધ્યપ્રદેશના શ્રી સુંદરલાલ પટવારને પબ્લિક અફેર્સ ક્ષેત્રે. અને મેઘાલયના શ્રી પી સંગમાને પબ્લિક અફેર્સ ક્ષેત્રે પદ્મ વિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે. ત્યારબાદ જોઈએ તો 7 પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે, જે નીચે મુજબ છે. રાજસ્થાનના શ્રી વિશ્વમોહન ભટ્ટને સંગીત આર્ટ ક્ષેત્રે. ઉત્તર પ્રદેશના પ્રોફેસર દેવી પ્રસાદ દ્વિવેદીને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે. મહારાષ્ટ્રના શ્રી તહેમોતોન ઉદવાદિયાને મેડિસિન ક્ષેત્રે. ગુજરાતના આચાર્ય શ્રી વિજયરત્ન સુંદર મહારાજને આધ્યાત્મ ક્ષેત્રે. બિહારના નિરંજન નંદા સરસ્વતીને યોગ ક્ષેત્રે. આયર્લેન્ડના રાણી મહાચક્રી શ્રીધોમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે. અને તમિળનાડુના શ્રી ચો રામાસ્વામીને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે. ત્યારબાદ જોઈએ પદ્મ એવોર્ડ. મિત્રો, 2017માં 75 પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલ છે, પરંતુ હું અહીંયા આખું લિસ્ટ લખી શકું તેમ નથી. તેથી તેમાંથી જેટલા પણ મને ઇમ્પોર્ટન્ટ લાગ્યા તેટલા નામ અહીંયા મેં લખેલા છે, જે નીચે મુજબ છે. વિરાટ કોહલી, જે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન છે. આરપી શ્રીજેશ, જે હોકી ટીમના કપ્તાન છે. સાક્ષી મલિક, જેમણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવેલ છે. દીપા કર્માકર, જેમણે ઓલિમ્પિકમાં સારું પરફોર્મન્સ કરેલું છે, જે જિમ્નાસ્ટ છે. કૈલાશ ખેર, એક સૂફી ગાયક કલાકાર છે. અનુરાધા પૌડવાલ પણ ગાયક કલાકાર છે. 8 ગુજરાતીઓ પદ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ છે. આચાર્ય વિજય રત્ન સુંદર સુરીશ્વર મહારાજને આધ્યાત્મ ક્ષેત્રે પદ્મભૂષણ, સંગીત ક્ષેત્રે પુરુષોત્તમ ઉપાધ્યાય પદ્મશ્રી,
સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં વીજી પટેલ પદ્મશ્રી, પત્રકારમાં વિષ્ણુ પંડ્યા પદ્મશ્રી, મેડિસિન ક્ષેત્રમાં ડૉક્ટર સુબ્રતો દાસ અને ડૉક્ટર દેવેન્દ્ર ડાયાભાઈ પટેલ પદ્મશ્રી, અમેરિકા સ્થિત એચ.આર. શાહને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવેલ છે. મિત્રો, પદ્મ એવોર્ડનું ફૂલ લિસ્ટ જોવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલું છે, તમે ત્યાંથી જોઈ શકો છો. અને બીજું કે પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.